સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. ઓલા વેપાર ધંધામાં તરત હિસાબ કાઢે છે. ઓલા ગ્રાહક આવે ને તરત વિચાર કે આ ગ્રાહકથી લાભ થશે કે નહીં. કચકચીઓ લાગે તો આમ થોડામાં પતાવી દે, એનું બહુ બતાવીએ નહીં. લાગે કે આ ગ્રાહક લેવો છે તો 70% કાઢે. ઓલા એક જ પૂછે ને 70% બતાવે, જાણે કે આમાં લાભ થવાનો છે. અને ઘણા એવા હોય ખિસ્સામાં હોય જ નહીં ને ચડી ગયા ઉપર. ઓલો ઓળખી જાય દુકાનદાર, આમાં ફચ્યો લાગે છે, બહુ દાદ ના દે, આમ બધું છે, હા છે, આમ કઈ બહુ. પણ જે લાગે કે આ ગ્રાહક લેવો એવો છે તો બધા એના માટે મહેનત કરે. તો આપણે આ ઓલા દુકાનના એક 5 પૈસા 5 રૂપિયા માટે તમે આટલું ખટકો રાખો છો, તો આના માટે કેમ ખટકો નથી રાખતા? કે સ્વામીનો રાજીપો થાય એવું શું કામ ના કરવું? સ્વામીનો કુરાજીપો થાય તો વિચાર જ ના આવવો જોઈએ. ખોટનો ધંધો કરે કોઈ, દુકાન ખોટમાં જતી ચલાવે ખરો, તરત બંધ કરે. આપણે ચલાવીએ છીએ ધામધૂમથી, લો ધામધૂમથી કરોડ રૂપિયાની ખોટ ચલાવીએ છીએ. શૂરવીર કહેવાય, ઓહો સાહુકાર કહેવાય. અબજો રૂપિયા છે ને એટલે કરોડ રૂપિયાની ખોટ વાંધો નહીં, એવું છે. એટલે આપણે વિચાર કરો. જો શાસ્ત્રીમાં બીજી શું કહે, અમે તો અક્ષર પુરુષોના બળદિયા છીએ. જો વિચાર કરો, આ પ્રાપ્તિની વાત સમજવી કે આ કેવી પ્રાપ્તિ, એનો વિચાર મૂકીને તમે બીજા ઇધર તિધર વિચાર કરો, હટમાં ઈર્ષ્યામાં ઘૂસી જાઓ, અભાવ ગુના પડી જાઓ. શું આ કરો છો આ સત્સંગની અંદર આવીને? આના માટે આ સત્સંગી થયા, એના માટે સાધુ થયા છે. આ પ્રાપ્તિ માંડવા માટે શ્રીમાં દયા કરીને અક્ષરધામથી આવ્યા. મહારાજે કહ્યું, મુક્તાન સ્વામી મેં અવાંતર બીજા કોઈ લોકમાં રહ્યા નથી. ગૌલોક, વૈકુંઠ, બ્રહ્મલ, આપણે બ્રહ્મપુર કે દેવલોક કે કૈલાશ ક્યાંય અમે રહ્યા નથી. ઇન્દ્રપુર સીધા તમારી પાસે અક્ષરધામ ડાયરેક્ટ તમારી પાસે આવ્યા છે. અને છતાંય પછી આપણે ધ્યાન ના આપીએ તો ગવર્નર તમારે ઘરે આવે એમ નથી. આ તો વાત કરીએ. ધારો કે તમે ઘરે આવે અને તમે પછી સાહેબ મારે ખેતર જવાનું છે, ઓલો કહેલા હું માંડ કોઈ આવું નહીં ને આવ્યો છે ને ખેતર જવાનું વાત કર. આપણે એવું જ કરીએ. ભગવાન અક્ષરધામથી આપણા માટે આવ્યા છે અને આપણે ધ્યાન આપતા નથી, એમાં સાહેબ દ્રષ્ટિ કરતા નથી. એ તો દ્રષ્ટિ કહીને બેઠા છે, આમ હમણાં આવશે હમણાં આવશે, પણ બંધો આવ્યો તો ને. યોગીયાપા કહેતા આ મંદિરમાં ઠાકોરજી ઊભા છે, બોલો બેઠાય નથી. હમણાં આવશે દર્શન દેશે, પણ બંધો આમ ચૂટ દેખ લિયા, હું કઈ ચાલો જાય, અંદર પગે ના મૂકે. મંદિર આવે નહીં ઘણી વાર તો જો એમ ભગવાન અક્ષરધામમાંથી આવ્યા છે આપણા માટે, એમને રિસ્પોન્સ આપો, એમને સહકાર આપો, એમની સાથે ભળી જાઓ, એમનો પક્ષ રાખો તો આપણું કામ થઈ જાય. હવે બીજો ઈધર બાહ્ય દ્રષ્ટિ કહીને બધું આ વ્યવહાર, સંસાર વ્યવહાર એમાં જ પડ્યા છે, ઊંચા જ નથી આવે. પછી ઘણા કહે છે એમ કે તમારું કામ, અમે તો ગ્રસ્ત રહ્યા ને, લો ભજન કરવું ને બધું તમારું કામ, સાધુઓનું. અમે તો ગ્રસ્ત થયા ને. કોને ના પાડી ગ્રસ્ત થયા? પર્વતભાઈ ગુરુદેવ બધા ગ્રસ્ત જ હતા. કેટલા હજારો હરિભક્તો ગ્રસ્ત હતા. અને ત્યારે ભગવાનો રાઈ મણકામાં આવી ગયા, મારા મણકામાં આવી ગયા, બોલો. ત્યાગી કેટલા તો રહી ગયા. એટલે એવું કાંઈ નથી. સમજણ મોટી એ મોટો, ત્યાગી ગઈનો મેળ છે જ નહીં. ટૂંકમાં અંતરદ્રષ્ટિ કહીને આપણે આ કરવાનું કે આ મોટા પુરુષ આપણે એ પ્રાપ્તિ, મોટા અંતરદ્રષ્ટિ શું કરીએ છીએ આપણે, આવી ભવ્ય પ્રાપ્તિ છે કેમ માંડી શકતા નથી આપણે, કેમ લાભ લઈ શકતા નથી? ત્યાં કરોડ રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટ હોય તો 10 લાખ તો આવવું જોઈએ કે નહીં? તો આવા ભગવાન સંત પહેલા તો વળતરમાં આપણે શું લઈએ છીએ કહો? ઈર્ષા, માન. હાવ પેલો કાદવ કીચડમાં જ પડ્યા છે.
ભગવાન આમ હાથ કહીને આમ હાથ દે છે, ચલ બહાર નીકળ. ના મહારાજ, મજા છે આ કિચડ કાદો, બહુ મજા છે. ઓલી ગુલાબ અત્તર નહીં મહારાજ, ધીસ ઇઝ સ્ટોપ. તમારું સુખ શું છે? તમે આવો ને અહીંયા એમને આપણને કે તમે આવો ને જરા. બનેલું. અમે આબુ ગયા હતા ને પ્રમુખ સાંઈ સાથે, તો એક જમીન જોવા ગયા, ત્યાં એક બાવો બેઠેલો હતો, બીડી ફૂંકતો હતો. પ્રમુખ સાંઈ કેમ છો એમ કહ્યું, લો મારા બીડી પીઓ તમે. સ્વામી કહે અમે મુકા, તું અમને ક્યાં પાય છે? એ તો ત્યાં ઉપર બદ્રીનાથની બાજુ ગયા છે ને, ત્યાં બાવો મળ્યો. એ સ્વામી બાપાને લો ભૂકો. વિચાર કરો. એટલે આપણે એવું જ કરીએ છીએ ભગવાનને, સ્વામી ત્યાં અમારું સુખ લો ને, હવે ભેગા આવો લો. હવે આ કેવી મજા વાળી વાત છે. એમને તો આ જગતની ગંધ દીઠી ગમતી હતી. શ્રીજી મહારાજ જુઓ તો ખરા, ઓલા અદીબાને મહારાજ કહ્યું અમારે પરણવા છે, અને અદીબાને શણગારીને લાયા તો મારે ઉલટી શરૂ કરી. દુનિયામાં કોઈ એક પુરુષ લાવ બતાવજો, ઉલટી થાય. અહીંયા ઉલટી થાય ને ઓલા તો ચોટી જ જાય તમારે, નીકળે બીજો, 7 જન્મે છૂટી ના શકે. તો વિચાર જ એવી વાત છે કે કેવા ભગવાન, કેવા સંત આપણને આવા મળ્યા છે, છતાં આપણે લાભ નથી લઈ શકતા. મૂળ કારણ દોષો આપણા. દોષોમાં જ અભાવ, ગુણ, ઈર્ષા, એમાં ખાડા કીચડા જ પડ્યા છે આપણે. સ્વામી હાથ દઈને ખેંચવા માંગે બહાર, તો નહીં તમે આ કરો, ઈર્ષા તમે રાખો મહારાજ, બહુ મજા આવશે. એમને કરીએ છીએ. એટલે એ બધું કાઢો.